મિત્રો મારા એન્ટી બ્લોકમાં તમારું સ્વાગત છે। જય માં સતી જય મેળી। અત્યારે આપણે માતાજીએ દીવા ભરવા માટે આવી ગયા છીએ અને આ છે મારી માતાજીનું મંદિર। હું તમને બતાવી દઉં। કોમેન્ટમાં જય મહાકાળી, જય માં બહુચર, જય માં ઠાકર લખવાનું ભૂલતા નહીં અને બને એટલો મિત્રો સપોર્ટ કરજો। બહુ સારો સપોર્ટ તમે કરો છો અત્યારે। અને અત્યારે ચેનલમાં વિડીયો પણ મારા સારા ચાલે છે માતાજીની દયાથી અને તમારા લોકોના દયાથી। એટલે મને વિશ્વાસ છે ગાં સુધી કે લોકો મને બહુ સપોર્ટ કરશે અને કરતા રહેશે। અત્યારે જો આપણે દીવાની તૈયારી કરી નાખી છે બરાબર। હવે આપણે લેવા જઈએ તેલ લેવા જઈએ છીએ દીવા માટે। આપણે ચલો તેલ લઈ લઈએ દીવા માટે। અહીંયા થોડુંક અંધારું રહેશે, લાઇટ ચાલુ નથી એટલે ચલો આપણે તેલ ફટાફટ તેલ લઈ લઈએ છીએ। તો મિત્રો તેલની બરણી લઈ લીધી છે દીવા ભરવા માટે। તો ચલો આપણે દીવાનું હવે શરૂઆત કરીએ। દીવા ભરી જોડે અને બ્લોકમાં બન્યા રહેજો। જો આપણે દીવા ભરવાનું ચાલુ કરી નાખીએ છીએ મિત્રો બરાબર। અને મિત્રો તમે પણ માતાજીની સેવા કરતા જશો। હું પણ નરેશ ભુવાજી છું એટલે હું પણ માતાજીની સેવા કરું જ છું। અને કયા કયા ગામથી મારા બ્લોગ જોવો છો તે મને કોમેન્ટમાં જણાવજો। તો ચલો આપણે તેલની બરણી લઈ લીધી છે। તો હવે દીવામાં પૂરી દઈએ તેલ આપણે। ચલો તેલ પૂરી નાખ્યું છે। 3 દીવા થશે આપણે। ચલો દીવામાં તેલ નાખી દીધું છે। બરણી ઢાંકણું બંધ કરી નાખ્યું છે। તો આપણે થોડીક દીવેટું પલાળી લઈએ તેલથી સરસ। અને બધા મિત્રો માતાજીની સેવા કરતા જ હશે અને માની સેવા કરવી બહુ સારું છે। તો મિત્રો કહેવતમાં કીધેલું છે ને કે સેવા કરીએ ને તો મેવા મળે। તો ચલો આપણે બાકસ લઈ લીધી છે। હવે દીવા પ્રગટી આવી આપણે। જય મહાકાળી। જો મિત્રો મહાકાળીનો દીવો કરી નાખ્યો છે। આ બહુચરમાનો દીવો કરું છું અને ઠાકરનો દીવો કરું છું। મિત્રો દીવા 3 થઈ ગયા છે। હવે આપણે માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ કે માતાજી ખૂબ આગળ વધારજો, ગરીબોનું સારું કરજો, કોઈ દુખિયાના દુઃખ હરજે માં, અને બને ત્યાં સુધી સારું કામ કરાવજે, કોઈનું ખોટું કામ ના કરાવજે। બસ આવી પ્રાર્થના કરવી જોઈએ। અને મારા પરિવારને સાચવીને રાખજે, મારા ભાઈ બહેનને સાચવીને રાખજે, એવી પ્રાર્થના કરવી જોઈએ। પરિવાર માટે પ્રાર્થના કરવી જોઈએ અને કોઈ ગરીબ લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ ગરીબ લોકો હોય તારા પારે આવે, તારા ધામા આવે તો એનું સારું કરજે માં। બસ એ પ્રાર્થના કરવી જોઈએ। તો આપણે ચલો પ્રાર્થના કરી લઈએ થોડીક, ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે જો અત્યારે 3 દીવા થઈ ગયા છે માતાજીના। પ્રાર્થના માતાજીની કરી લીધી છે। અને જે પણ મારો વિડીયો જોવે એમનું પણ માતાજી બહુ સારું કરે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધારે। જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તે તો આપણે ચલો અત્યારે હવે સતી શ્રીગુતના મંદિરે જઈએ છીએ અને ત્યાં હું તમને સતી શ્રીગુતના પણ દર્શન લાઈવ કરાવી લઉં। ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહે મિત્રો। તો આપણે સતીમાના મંદિરે જઈ રહ્યા છે અત્યારે। ત્યાં પણ માતાજીની ભક્તિ કરી લઈએ અને જીવનમાં જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાજીની ભક્તિ કરવી જ છે આપણે। તો ગરીબ લોકોનું સારું જ કરવું છે। એમાં કોઈ દુખિયારાનું સારું કરજે, દુખિયારામાં દુઃખ હરજે, બસ આવી પ્રાર્થના કરવી જોઈએ। તો આપણે સતીમાના મંદિરે પહોંચી ગયા, તૈયારી છે। જો પાણી ચાલુ છે, બહુ સરસ પાણી। અત્યારે હું આમ જ નાહીને ગયો છું કુંડીમાં, બહુ મજા આવે છે નાહવાની। જોઈ લો આપણે સતીમાના મંદિરે પહોંચી ગયા છે અત્યારે। માં સતીનું મંદિર છે। માં સતી જે પણ મારો વિડીયો જોવે એમને માં સતી શ્રીગુતર બહુ આગળ વધારે એવી માને પ્રાર્થના કરીશ।
તો બ્લોકમાં બનાવી જાઓ. થોડોક માતાજીનો દરવાજો ખોલી લઉં અને તમને લાઈવ દર્શન. મિત્રો આ અમારું સધીમાનું મંદિર છે, જોઈ લો, દર્શન કરી લો. અને જે પણ વિડીયો જોવે તે જયમાં સતીશ જયમાં મેરડી લખવાનું ભૂલતા ને જોઈ લો. આ છે આપણું સતી શિવપુત્ર મેરડીમાનું મંદિર છે. આપણે અહીંયા દીવા ભરી દીધા છે અત્યારે, અને હું તમને દર્શન કરાવી દઉં છું. જોઈ લો મિત્રો, આ આપણું માતાજીનું મંદિર છે સતી શિવપુત્ર મેરડીનું. આપણે દીવા પણ ભરી નાખ્યા છે. અને આવા સધીમાં છે, શિવપુત્રમાં, આ મેરડીમાં છે, બરાબર. આપણે અહીંયા પણ દીવા ભરી નાખ્યા છે. સરસ. હવે આપણે માતાજીને થોડીક પ્રાર્થના કરી લઈએ. ચાલો, તો આપણે માતાજીને પ્રાર્થના કરી લીધી છે. માતાજી ખૂબ આગળ વધારે. જે પણ મારો વિડીયો જોવે, મારી ચેનલને જે મિત્રો સપોર્ટ કરતા હોય, વિડીયો પૂરો જોજો. મા સતી શિવપુત્ર બધાને ખૂબ આગળ વધારે, જિંદગીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી આશા કરીશ માતાજી જોડે. જે મારો વિડીયો જોવે છે એમને માતાજી ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરીશ. મિત્રો, મારી ચેનલને જેટલો બને એટલો સપોર્ટ કરજો, અને શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય મા સતી, જય મા મેલડી.